પહેલો પ્રશ્ન, કેળામાં કેટલા ટકા પાણી હોય છે? ઓપ્શન એ 75%, ઓપ્શન બી 60%, ઓપ્શન સી 40% કે ઓપ્શન ડી 20%? સાચો જવાબ છે ઓપ્શન એ 75%. બીજો પ્રશ્ન, ઇન્ટરનેટની શરૂઆત ક્યારે થઈ હતી? ઓપ્શન એ વર્ષ 2012માં, ઓપ્શન બી વર્ષ 1990માં, ઓપ્શન સી વર્ષ 1980માં કે ઓપ્શન ડી વર્ષ 1969માં? સાચો જવાબ છે ઓપ્શન ડી વર્ષ 1969માં. ત્રીજો પ્રશ્ન, કઈ માછલીની 8 આંખો હોય છે? ઓપ્શન એ શાર્ક માછલી, ઓપ્શન બી ડોલ્ફિન માછલી, ઓપ્શન સી સ્ટાર માછલી કે ઓપ્શન ડી પિરાના માછલી? સાચો જવાબ છે ઓપ્શન સી સ્ટાર માછલી. ચોથો પ્રશ્ન, લાંબા સમય સુધી એસીમાં સૂવાથી કયો રોગ થાય છે? ઓપ્શન એ વજન વધે, ઓપ્શન બી એસિડિટી થાય, ઓપ્શન સી કબજિયાત કે ઓપ્શન ડી હાર્ટ એટેક? સાચો જવાબ છે ઓપ્શન એ વજન વધે. પાંચમો પ્રશ્ન, 5G નેટ લોન્ચ કરવાવાળો પ્રથમ દેશ કયો છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી સાઉથ કોરિયા? સાચો જવાબ છે ઓપ્શન બી જાપાન. છઠ્ઠો પ્રશ્ન, બેટી બચાવો બેટી પઢાઓ આ યોજના ક્યારે અમલમાં આવી હતી? ઓપ્શન એ 22 જૂન 2013માં, ઓપ્શન બી 22 જાન્યુઆરી 2015માં, ઓપ્શન સી 4 માર્ચ 2010માં કે ઓપ્શન ડી 10 ઓગસ્ટ 2020માં? સાચો જવાબ છે ઓપ્શન બી 22 જાન્યુઆરી 2015માં. સાતમો પ્રશ્ન, દિલ્હી પહેલા ભારતની રાજધાની કઈ હતી? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી કોલકાતા કે ઓપ્શન ડી ચેન્નઈ? સાચો જવાબ છે ઓપ્શન સી કોલકાતા. આઠમો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ક્યાં આવેલા છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી પાલીતાણા કે ઓપ્શન ડી અમરેલી? સાચો જવાબ છે ઓપ્શન સી પાલીતાણા. નવમો પ્રશ્ન, કયા ફળમાં ઝેર હોય છે? ઓપ્શન એ સફરજન, ઓપ્શન બી કેરી, ઓપ્શન સી નારંગી કે ઓપ્શન ડી પપૈયું? સાચો જવાબ છે ઓપ્શન એ સફરજન. દસમો પ્રશ્ન, કયા પ્રાણીનું દૂધ ગુલાબી રંગનું હોય છે? ઓપ્શન એ નોળિયાનું, ઓપ્શન બી બકરીનું, ઓપ્શન સી હિપ્પોપોટેમસનું કે ઓપ્શન ડી વાઘનું? સાચો જવાબ છે ઓપ્શન સી હિપ્પોપોટેમસનું. 11મો પ્રશ્ન, મરચાં ખાવાથી કયો રોગ થાય છે? ઓપ્શન એ એસિડિટી, ઓપ્શન બી કબજિયાત, ઓપ્શન સી પેટમાં દુખાવો કે ઓપ્શન ડી બ્લડ શુગર?
સાચો જવાબ છે ઓપ્શન એ એસિડિટી. 12મો પ્રશ્ન, ગધેડીના 1 લીટર દૂધનો ભાવ કેટલો હોય છે? ઓપ્શન એ 10,000 રૂપિયા, ઓપ્શન બી 2,000 રૂપિયા, ઓપ્શન સી 5,000 રૂપિયા કે ઓપ્શન ડી 7,000 રૂપિયા. સાચો જવાબ છે ઓપ્શન ડી 7,000 રૂપિયા. 13મો પ્રશ્ન, સૌથી શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? ઓપ્શન એ 22 કેરેટનું, ઓપ્શન બી 24 કેરેટનું, ઓપ્શન સી 30 કેરેટનું કે ઓપ્શન ડી 32 કેરેટનું. સાચો જવાબ છે ઓપ્શન બી 24 કેરેટનું. 14મો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું મંદિર કયું છે? ઓપ્શન એ સોમનાથ મંદિર, ઓપ્શન બી દ્વારકા મંદિર, ઓપ્શન સી પાવાગઢ મંદિર કે ઓપ્શન ડી ચોટીલા મંદિર. સાચો જવાબ છે ઓપ્શન એ સોમનાથ મંદિર. 15મો પ્રશ્ન, આકાશમાંથી પડતી વીજળી કેટલા વોલ્ટની હોય છે? ઓપ્શન એ 1,000 વોલ્ટ, ઓપ્શન બી 10,000 વોલ્ટ, ઓપ્શન સી 10 લાખ વોલ્ટ કે ઓપ્શન ડી 10 કરોડ વોલ્ટ. સાચો જવાબ છે ઓપ્શન ડી 10 કરોડ વોલ્ટ. 16મો પ્રશ્ન, ભારતમાં કલર ટીવીની શરૂઆત ક્યારે થઈ હતી? ઓપ્શન એ વર્ષ 2001માં, ઓપ્શન બી વર્ષ 1962માં, ઓપ્શન સી વર્ષ 1950માં કે ઓપ્શન ડી વર્ષ 2020માં. સાચો જવાબ છે ઓપ્શન બી વર્ષ 1962માં. 17મો પ્રશ્ન, ભારતનો પ્રવેશદ્વાર કોને કહેવાય છે? ઓપ્શન એ અમદાવાદને, ઓપ્શન બી સુરતને, ઓપ્શન સી મુંબઈને કે ઓપ્શન ડી ગોવાને. સાચો જવાબ છે ઓપ્શન સી મુંબઈને. 18મો પ્રશ્ન, પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 4 માર્ચ, ઓપ્શન બી 22 એપ્રિલ, ઓપ્શન સી 21 જૂન કે ઓપ્શન ડી 16 જાન્યુઆરી. સાચો જવાબ છે ઓપ્શન બી 22 એપ્રિલ. 19મો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ કયું છે? ઓપ્શન એ ગંગા ડોલ્ફિન, ઓપ્શન બી શાર્ક માછલી, ઓપ્શન સી કાચબો કે ઓપ્શન ડી કરસલો. સાચો જવાબ છે ઓપ્શન એ ગંગા ડોલ્ફિન. 20મો પ્રશ્ન, દુનિયાનું સૌથી જૂનું મંદિર કયું છે? ઓપ્શન એ સોમનાથ મંદિર, ઓપ્શન બી ઉજ્જૈન મંદિર, ઓપ્શન સી મુંડેશ્વરી મંદિર કે ઓપ્શન ડી દ્વારકા મંદિર. સાચો જવાબ છે ઓપ્શન સી મુંડેશ્વરી મંદિર. 21મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ રબરનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ કર્ણાટક, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી કેરળ કે ઓપ્શન ડી ગુજરાત. સાચો જવાબ છે ઓપ્શન સી કેરળ. 22મો પ્રશ્ન,
એવી કઈ વસ્તુ છે જેને ગરમ કરવાથી જામી જાય છે? ઓપ્શન એ ઈંડું, ઓપ્શન બી ઘી, ઓપ્શન સી દૂધ કે ઓપ્શન ડી ગોળ? સાચો જવાબ છે ઓપ્શન એ ઈંડું. 23મો પ્રશ્ન. સોની કયા દેશની કંપની છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી જર્મની કે ઓપ્શન ડી જાપાન? સાચો જવાબ છે ઓપ્શન ડી જાપાન. 24મો પ્રશ્ન. કયા દેશમાં સોનાના મંદિરો આવેલા છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી જાપાનમાં, ઓપ્શન સી ચીનમાં કે ઓપ્શન ડી સાઉદી અરેબિયામાં? સાચો જવાબ છે ઓપ્શન એ ભારતમાં. 25મો પ્રશ્ન. હાર્ટ એટેક આવે ત્યારે તરત શું ખાવું જોઈએ? ઓપ્શન એ ગોળ ખાવું, ઓપ્શન બી દૂધ પીવું, ઓપ્શન સી મધ ખાવું કે ઓપ્શન ડી કંઈ પણ નહીં? સાચો જવાબ છે ઓપ્શન ડી કંઈ પણ નહીં. 26મો પ્રશ્ન. કયા શહેરને હીરાનું શહેર કહેવાય છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી મુંબઈ કે ઓપ્શન ડી કોલકાતા? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.